નમસ્કાર, अस्सलाम वालेकुम, કેમ છો? હું છું સિતાબ કાદરી. આપ જોઈ રહ્યા છો વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલ. પાલનપુર નગરપાલિકાની ચૂંટણી ચરમસીમા પર ચાલી રહી છે. મોટી સંખ્યામાં સમર્થકો ઉમેદવારોની સાથે રસ્તા ઉપર ઉતરી ગયા છે. વોર્ડ નંબર 5ના અપક્ષ ઉમેદવાર શાહિર કુરેશી, કે જેઓ 2 ટર્મથી સતત કોંગ્રેસની પેનલ લઈને જીતતા આવેલા, તેમની ટિકિટ કાપી નાખતા આજે એમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે અને લોકજુવાળ એમની બિલકુલ સાથે જ ચાલી રહ્યો છે. મોટી સંખ્યાના અંદર યુવાન, વડીલો અને મહિલાઓ, બાળકો મોટી સંખ્યાના અંદર તેમની રેલીમાં જોડાયા હતા. મોટી સંખ્યાના અંદર રેલી જોડાઈ હતી અને મહિલાઓનો પણ ઉત્સાહ આજે કંઈક અનેરો અહીંયા જોવા મળ્યો હતો. જ્યારે શાહિર કુરેશીની તેમનું સન્માન કરવામાં આવ્યું હતું ફૂલહાર કરીને, અને તેમના માનમાં ત્યાં તમામ માટે શરબત પણ આપવામાં આવ્યો હતો. વોર્ડ નંબર 5ના જ જે ઉમેદવાર હતા અને જેમને ટિકિટ નથી મળી તે સબુબેન પણ ત્યાં હતા, પ્યારે હતા. અને જાવેદભાઈ જે મચ્છીવાળા છે તેમણે શરબતનું એક આયોજન કર્યું હતું અને જુબેર સલાડ સહિતના લોકો મોટી સંખ્યામાં ત્યાં જોડાયા હતા અને લોકોના સમર્થનને માન આપ્યું હતું. એકબીજાને ગળે ભેટીને ટાઈગર જિંદા હૈના નારા સાથે સૂત્રોચ્ચાર મોટી સંખ્યામાં. બાકી તો સબ કુછ અંધે લगा दो, मैं तेरे वास्ते आया हूँ. जरा कोई वादा नहीं. સાહિલભાઈ, શું કહેશો? આજે જબરજસ્ત એક ઉત્સાહ સાથે રેલી છે અને લોકોએ પણ એક મન બનાવી લીધું છે તમારા માટે. શું કહેશો આજના દિવસ માટે? આજના દિવસ માટે હું એટલું જ કહીશ કે આ મેં જે 10 વર્ષ કામ કરેલું હતું એના ભરોસે મેં અપક્ષમાં ઉમેદવારી કરી છે અને લોકોનું ખરેખર મને ખૂબ જ સપોર્ટ મળી રહ્યું છે અને લોકોના ભરોસે જ આ ચૂંટણી લડી રહ્યું છું. અને મારું હવે એક જ પક્ષ છે, કોઈ મારી પાર્ટી નથી. આ જે પબ્લિક છે એ મારી પાર્ટી છે. કોંગ્રેસે જે નાટક કર્યું તમારી સાથે, શું કહેશો એ બાબતમાં? કોંગ્રેસે છેક સુધી અને ખરેખર જોવા જઈએ તો વોર્ડ નંબર 5ની અંદર કોઈ દિવસ 2015 સુધી કોંગ્રેસની પેનલ આવી નથી. કોંગ્રેસની પેનલ પહેલી જ વખત 2015માં જ્યારે હું ચૂંટણી લડ્યો ત્યારે કોંગ્રેસની આખી પેનલ આવી. ફરીથી 2021માં જ્યારે હું ચૂંટણી લડ્યો ત્યારે બી કોંગ્રેસની પેનલ આવી. તો પણ કોંગ્રેસ પક્ષે ખરેખર જે કર્યું છે ખૂબ જ ખોટું છે. પણ હવે એ બધી બાબતમાં હું પડતો નથી અને